નર્મદા જિલ્લાના તિલકવાડા ગામે જેઠ સુદ પૂનમના પાવન અવસરે વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ સુહાગન મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ વડવૃક્ષ પાસે એકત્રિત થઈ હતી. મહિલાઓએ કંકુ, અક્ષત, ફૂલ, ફળ અને પૂજાની સામગ્રી સાથે વિધિપૂર્વક વડવૃક્ષનું પૂજન કર્યું હતું અને કાચો દોરો વીંટાળી પરિવારના સુખ સમૃદ્ધિ તેમજ પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. વટસાવિત્રી વ્રતનું મહત્વ સાવિત્રી અને સત્યવાનની પૌરાણિક કથા સાથે જોડાયેલું છે. સાવિત્રીએ પોતાના અડગ વિશ્વાસ અને પતિ પ્રેમના બળે યમરાજ પાસેથી સત્યવાનને જીવનદાન અપાવ્યું હતું, જેના કારણે આ વ્રત અખંડ સૌભાગ્ય અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. તિલકવાડામાં મોટી સંખ્યામાં મહિલાઓએ વ્રતની કથા સાંભળી પૂજન અર્ચન કર્યું હતું. સમગ્ર વિસ્તાર ભજન, સ્તુતિ અને ધાર્મિક વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. વટસાવિત્રી વ્રત ધાર્મિક આસ્થા સાથે પરિવારના મૂલ્યો, સામાજિક એકતા અને પ્રકૃતિ પ્રત્યેના આદરનો સંદેશ પણ આપે છે. વટવૃક્ષને જીવન, દીર્ઘાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. તિલકવાડા ગામ વટસાવિત્રી વ્રત નિમિત્તે ભક્તિમય માહોલમાં રંગાયું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.